નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા માનગઢ હીડ પર માનગઢ આદિવાસી બલિદાન દિવસ ઉજવવામાં આવ્યો। ગતરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે માક્ષરી પૂનમ પર આદિવાસી પરંપરાગત ચાલી આવતી પરંપરા અનુસાર માનગઢની 64 કિમી લાંબી પરિક્રમા માટે રથને પ્રસ્થાન કરાવી પરિક્રમા કરી ધન્યતા અનુભવી અને શંખનાદ કર્યો। આ પરિક્રમામાં સહભાગી થઈ ધન્યતા અનુભવું છું। પરિક્રમામાં મારી સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આજુબાજુના અનેક ગામોમાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા હતા। ત્યારબાદ ત્યાંના સ્થાનિક સરપંચ શ્રી નિવાસ સ્થાને ભક્તજનોએ ભોજન પીરસી અને તેમની સાથે પ્રસાદી લીધો હતો। સાથે સંતગણ, સામાજિક આગેવાનો, ગોવિંદ ગુરુના અનુયાયીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા હતા। આ પ્રસંગે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ, ગામના સરપંચ શ્રી ભેમભાઈ, ભંડારા સરપંચ શ્રી ભલાભાઈ સહિત સરપંચ શ્રીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા।